હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવતો વિઝિટ વિશેના નિબંધનો આપણે અભ્યાસ કરીશું. તો કોઈ પણ વિઝિટ વિશેનો નિબંધ પૂછાય તો વિઝિટવાળા નિબંધમાં તમે આ ફોર્મેટ છે તે લખી શકો છો. તો આપણે આગળ અભ્યાસ કરીએ. કોઈ પણ વિઝિટ પર અથવા એન ઓવર એટ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, ગાર્ડન એટલે બગીચો, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, પાર્ક, સી એટલે દરિયો, રિવર એટલે નદી, હિસ્ટોરિકલ પ્લેસ એટલે થાય સાંસ્કૃતિક સ્થળો, લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, બુક ફેર એટલે પુસ્તક મેળો, સાયન્સ ફેર એટલે થાય વિજ્ઞાન મેળો વગેરે વિશે નિબંધ પૂછાય તો આટલું જરૂર લખવું. નોંધ છે, હોસ્પિટલ વિશે નિબંધ પૂછાય તો આ રીતે ન લખી શકો. તો હોસ્પિટલ વિશે તમને નિબંધ પૂછ્યો હોય તો તમે આ ફોર્મેટ છે તે લખી શકો નહીં. તો આપણે હવે નિબંધની શરૂઆત કરીએ. લાસ્ટ વીક એન એક્ઝામિનેશન વોઝ ઓવર. લાસ્ટ વીક એન એક્ઝામિનેશન વોઝ ઓવર એટલે ગયા અઠવાડિયે. એક્ઝામિનેશન એટલે પરીક્ષાઓ, વોઝ ઓવર એટલે પૂરી થઈ ગઈ હતી. ગયા અઠવાડિયે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી. વી વર ફ્રી, અમે બધા ફ્રી હતા. સો વી, સો એટલે તેથી, વી એટલે અમે. ડિસાઇડેડ ટુ વિઝિટ, સો વી ડિસાઇડેડ ટુ વિઝિટ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવાનું. પછી જે સ્થળ વિશે નિબંધ પૂછાયો હોય તે સ્થળનું નામ અહીંયા તમારે લખવાનું છે. એટલે એક્ઝામ્પલ તરીકે અહીંયા તાજમહેલ વિશે નિબંધ પૂછાણો તો તમારે અહીંયા લખવાનું કે સો વી ડિસાઇડેડ ટુ વિઝિટ ધ તાજમહેલ. ઓન ધેટ ડે એટલે તે દિવસે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. આઈ એટલે હું, વેન્ટ એટલે ગયો હતો, ધેર એટલે ત્યાં, વિથ એટલે ની સાથે, માય પેરેન્ટ્સ એટલે મારા માતા પિતાની. એટલે તે દિવસે ઓન ધેટ ડે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. તે દિવસે હું મારા માતા પિતા સાથે ગયો હતો. વી વેન્ટ ધેર બાય બસ. વી એટલે અમે, વેન્ટ એટલે ગયા હતા, ધેર એટલે ત્યાં, બાય બસ એટલે બસ દ્વારા, અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. વી વેન્ટ ધેર બાય બસ. ધીસ પ્લેસ ઇઝ વેરી ફાર. ધીસ પ્લેસ એટલે આ સ્થળ, ફાર એટલે છેટું અથવા દૂર, પણ વેરી ફાર એટલે ખૂબ જ દૂર. ધીસ પ્લેસ ઇઝ વેરી ફાર. આ સ્થળ જે ખૂબ જ દૂર છે. બટ ફેમિલિયર એન્ડ વર્થ સીંગ. અહીંયા આવશે ફેમિલિયર, ફેમિલિયર FAMILIAR. બટ ફેમિલિયર એન્ડ વર્થ સીંગ. ફેમિલિયર એટલે થાય સુપરિચિત અને વર્થ સીંગ એટલે જોવાલાયક. પણ આ સ્થળ છે એ સુપરિચિત અને જોવાલાયક છે. આગળ આપણે અભ્યાસ કરીએ. વી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વી એટલે અમે, ગેટ અપ એટલે ઉઠવું, અર્લી ઇન ધ મોર્નિંગ એટલે વહેલી સવારમાં. અમે વહેલી સવારમાં ઉઠ્યા હતા. એન્ડ ગેધર્ડ એટ ધ ફિક્સ્ડ પ્લેસ. ગેધર્ડ એટલે ભેગા થવું, એટ ધ ફિક્સ્ડ પ્લેસ એટલે નક્કી કરેલી જગ્યાએ, નક્કી કરેલા સ્થળે. એટલે કે છે અમે સવારમાં વહેલા ઉઠ્યા હતા અને નક્કી કરેલા સ્થળે ભેગા થયા હતા. વી સેટ ઇનટુ ધ બસ. અમે બસમાં બેઠા, સીટનું V2 સેટ. અમે બસમાં બેઠા. એન્ડ રીચડ અને પહોંચ્યા. તો અહીંયા તાજમહેલ વિશે નિબંધ લખતા હોય તો આપણે લખવાનું એન્ડ રીચ ધ તાજમહેલ, અને અમે તાજમહેલે પહોંચ્યા. અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ લખતા હોય તો તમારે લખવાનું કે વી સેટ ઇનટુ ધ બસ એન્ડ રીચડ સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે અમે બસમાં બેઠા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચ્યા. ઇન ટાઈમ એટલે સમયસર. ધેર વર, ધેર વર્ષ પછી જે શું જોયું તેના વિશે 5 થી 6 વાક્યો લખવા. તો અહીંયા તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા હોય તો ત્યાં શું જોયું તેના વિશે તમારે 5 થી 6 વાક્ય લખવાના છે. અથવા તો કોઈ પણ સ્થળે ગયા હોય તો ત્યાં તમે શું જોયું તેના વિશે 5 થી 6 વાક્યો લખવા. આગળ આપણે અભ્યાસ કરીએ. ઇટ વોઝ નીટ એન્ડ ક્લીન પ્લેસ. નીટ એટલે થાય સુંદર અને ક્લીન એટલે સ્વચ્છ. એટલે તે જે સ્થળ હતું એ ખૂબ જ સુંદર અને સ્વચ્છ હતું. વી સેટ ધેર ફોર અ વાઇલ. ધેર એટલે ત્યાં, ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે, સેટ એટલે બેઠા. અમે ત્યાં થોડા સમય માટે બેઠા. એન્ડ ટૂક બ્રેકફાસ્ટ એન્ડ ટી. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો અને ટી એટલે ચા. ટૂક એટલે લેવું, ટેકનું V2 ટૂક, અને સવારનો નાસ્તો અને ચા પીધો. વી બીકેમ ફ્રેશ. અમે છીએ તે ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો કરીને અમે ફ્રેશ થઈ ગયા. એન્ડ વી પ્લેડ સમ ગેમ્સ ઓલ્સો. વી એટલે અમે, પ્લેડ એટલે રમ્યા, સમ ગેમ્સ એટલે કેટલીક રમતો, અને અમે કેટલીક રમતો પણ રમ્યા.
વી વોન્ટેડ ટુ સ્ટે ધેર મોર. અમે ત્યાં હજુ વધારે સમય રોકાવા માંગતા હતા. વી વોન્ટેડ ટુ સ્ટે એટલે રોકાવું, ધેર એટલે ત્યાં, મોર એટલે વધારે સમય. વી વોન્ટેડ ટુ સ્ટે ધેર મોર. અમે ત્યાં હજુ વધારે સમય રોકાવા માંગતા હતા. પણ ઇટ વોઝ ઓલમોસ્ટ 7 PM. પણ લગભગ, ઓલમોસ્ટ એટલે થાય લગભગ, 7 PM. બટ ઇટ વોઝ ઓલમોસ્ટ 7 PM. પણ લગભગ સાંજના 7 વાગી ગયા હતા. એન્ડ વી હેડ ટુ સ્ટાર્ટ બેક હોમ. અને અમારે ઘરે પાછું જવાનું હતું. તો અહીંયા 2 પેરેગ્રાફ કમ્પ્લીટ થયા. હવે આવશે ત્રીજો પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ છે, અવર વિઝિટ ટુક અબાઉટ 3 hours. વિઝિટ એટલે મુલાકાત, અવર એટલે અમારી. અમારી અહીંની મુલાકાત 3 કલાકની હતી. 3 કલાકની. અવર વિઝિટ ટુ, જે સ્થળ વિશે નિબંધ પૂછાયો તે સ્થળનું નામ. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પૂછાણો હોય તો એનું નામ, અથવા તો કોઈ પણ સ્થળ વિશે પૂછાણો હોય એનું નામ તમારે લખવાનું છે. અવર વિઝિટ ટુ વોઝ વેરી પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે આનંદદાયી. એન્ડ વી એન્જોયડ ઇટ વેરી મચ. એન્જોયડ એટલે મજા માણવી, વેરી મચ એટલે ખૂબ જ વધારે. એટલે અમારી આ સ્થળની મુલાકાત હતી એ ખૂબ જ આનંદદાયી અને ત્યાં અમે ખૂબ જ મજા કરી હતી. ઇટ વોઝ અ વેલ સ્પેન્ટ ડે. સ્પેન્ટ એટલે પસાર થવું, સ્પેન્ટ નું V2. તે દિવસ અમારો ખરેખર ખૂબ જ સારો પસાર થયો હતો. તો અહીંયા 3 પેરેગ્રાફ કમ્પ્લીટ થયા. હવે ચોથો પેરેગ્રાફ છે, રિયલી અ વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન. વિઝિટ એટલે મુલાકાત, કેન ટીચ એટલે શીખવી શકે છે, મોર ધેન અ મેન એટલે માણસ કરતા. રિયલી અ વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન એટલે ખરેખર એક સ્થળની મુલાકાત છે તે આપણને કોઈ પણ માણસ કરતા વધારે શીખવી શકે છે. એટલે આપણે અહીંયા કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય તો એ સ્થળ છે એ આપણને જિંદગીભર છે એ યાદ રહી જાય છે. એટલે એમ કહે છે કે વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન. વી લાઇક્ડ ધીસ પ્લેસ વેરી મચ. ધીસ પ્લેસ એટલે આ સ્થળ, વેરી મચ એટલે ખૂબ જ વધારે, અને લાઇક્ડ એટલે ગમવું. અમને આ સ્થળ છે તે ખૂબ જ વધારે ગમ્યું હતું. વી બ્રાઉટ મેની મેમોરીઝ. બ્રાઉટ એટલે લાવવું, મેની મેમોરીઝ એટલે ખૂબ જ યાદગાર પ્રસંગો. વિથ અસ એટલે અમારી સાથે. અમે અમારી સાથે ઘણી બધી યાદો છે તે લઈ ગયા હતા. વી વિલ નેવર ફોરગેટ અવર વિઝિટ ટુ. નેવર એટલે કદી પણ નહીં, ફોરગેટ એટલે ભૂલવું, અવર વિઝિટ ટુ તો અહીંયા જે સ્થળ વિશે નિબંધ પૂછાયો હોય તે સ્થળનું નામ. વી વિલ નેવર ફોરગેટ અવર વિઝિટ ટુ ધ તાજમહેલ. અમે અમારી તાજમહેલની મુલાકાતને કદી પણ ભૂલીશું નહીં. તો આવી રીતે તમે છે તે વિઝિટ વાળા એસે જો પૂછાણો હોય તો તમે આવી રીતે છે તે ફોર્મેટ લખી શકો છો. પણ હોસ્પિટલ વિશે પૂછાણો હોય તો તમે આવી રીતે લખી શકતા નથી.